નવસારી બિલીમોરા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 3 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી હતી। આગામી લોકસભા ચૂંટણી અનુસંધાને સુરત શહેરમાં લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ઇન્ચાર્જ પોલીસ કમિશનર તથા અધિક પોલીસ કમિશનરે આપેલ સૂચના અનુસંધાને નાયબ પોલીસ કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટરની રાહબરી હેઠળ ડીસીબીના વાહન ચોરી સ્કોરના પોલીસ માણસો આવા નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારું વર્કઆઉટમાં હતા। તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટરને મળેલી ચોક્કસ બાતમીને આધારે સુરત શહેર સચિન હોજીવાલા તરફ જવાના રોડ ઉપરથી આરોપી દીપક મગનલાલ પ્રસાદને ઝડપી પાડ્યો હતો। સન 2021ના વર્ષમાં દીપ પંકજ દેસાઈ નામના ભાગીદાર જીત પટેલ સાથે મળી નવસારી બિલીમોરામાં ટુ બ્રધર્સ નામથી ફૂટવેરની દુકાન ચલાવતા હોય, જે દુકાનમાંથી દીપ દેસાઈ, મુકેશ પારેખ તથા દીપક પ્રસાદે સાથે મળી રાત્રિના સમયે બૂટ, ચંપલ, કોમ્પ્યુટર, સીપીયુ, સીસીટીવી કેમેરાનો સરસામાન વગેરે મળી કુલ ₹1.69 લાખનો મુદ્દામાલ ચોરી કરી ગુનો કર્યો, જે ગુનામાં અગાઉ દીપ પંકજ દેસાઈ તથા મિત મુકેશ પારેખ પકડાઈ ગયા હતા અને હાલનો આરોપી દીપક પ્રસાદ આજ દિન સુધી પોલીસ પકડથી નાસ્તો ફરતો હતો। મજકૂર આરોપીઓની આગળની તપાસ અર્થે નવસારી બિલીમોરા પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ હાથ ધરવામાં આવી છે।